નમસ્કાર. ભાજપના એમએલએ પર હુમલો. ધોળા દિવસે શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પર તલવારથી હુમલો કરવાની ઘટના બની છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કોર્પોરેટરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ માટે સારવાર લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભાવનગરના સિહોરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રજાક સોલંકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સિહોરના લીલાપીર વિસ્તારમાં ઝઘડો થતાં રજાક સોલંકીના માથા પર ભાર તલવાર પર હુમલો થયો છે. જે બાદ લોહીલુહાણની હાલતમાં તેમને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકો તેમને હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા. જો કે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ લેવા માટે પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ ભાવનગર શહેરમાં બે સગા ભાઈ પર 3 રાઉન્ડ ગોળીબારથી ઘટના સામે આવી હતી. એક યુવકની શાહજાહેર હત્યા કરી નાખવામાં આવી હતી, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.